કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘરનું સિમ્પલ જમવાનું બનાવીશું। 2 શાક, ખીચડી અને રોટલી સાથે મસાલા છાશ લેશું અને આ જમવાનું એકદમ સિમ્પલ અને ઓછા મસાલાઓથી અને ઝટપટ બનીને તૈયાર થશે। તો ચાલો બનાવીએ। સૌથી પહેલાં આપણે અહીંયા 1 વાટકી જેટલા ચોખા લેશું। તો અહીંયા ઘરમાં જે નોર્મલ ચોખા વાપરીએ એ જ લેવાના। મેં જીરાસર ચોખા લીધા છે, સાથે જ એ જ વાડકીથી અડધી વાડકી મગની છોતરાવાળી દાળ। તો દાળ ચોખાને આપણે સાથે લઈ પાણી નાખીશું અને બરાબર 2 વાર પાણીથી આને ધોઈ લેવાનું। તમે આની જગ્યાએ બાસમતી ચોખા પણ લઈ શકો છો। તો 2 વાર પાણીથી ધોયા પછી દાળ ચોખા ડૂબેલા રહે એટલું એની અંદર પાણી નાખીશું અને આને સાઈડ પર રાખી દેશું। અડધો કલાક માટે કાં તો પછી 10 થી 15 મિનિટ માટે પણ તમે રાખી શકો। અને હવે શાક બનાવવા માટે અહીંયા કારેલા લેશું। તો વજનમાં 150 ગ્રામ જેટલા કારેલા છે અને ઘરના કારેલા છે એટલે થોડા સાઈઝમાં ઝીણા છે। કારેલાને આપણે નોર્મલ શાક બનાવવા માટે જેમ કાપીએ એમ જ ઝીણા કાપી લેવાના। પાકા કારેલા હોય તો બી હટાવી દેવાના, કૂણા હોય તો આખા બી સાથે સમારી લેવાના। એમ કરતા જઈ અને બધા જ કારેલા મેં સમારીને તૈયાર કરી લીધા છે। તો હવે કારેલાની અંદર આપણે 1 ચમચી મીઠું નાખીશું અને બરાબર મિક્સ કરી લેશું। આ પ્રોસેસ કરવાથી કારેલાનું શાક ખાવામાં સ્વાદિષ્ટ લાગશે, સાથે કડવું ઓછું લાગશે। તો મીઠું નાખી એને પણ આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે બીજું જે શાક બનાવવાનું એ ચોળીનું શાક બનાવવાના છીએ। તો ચોળી મેં પહેલાંથી જ ફ્રી ટાઈમમાં સુધારીને તૈયાર કરી લીધી છે। તો ચોળી અહીંયા તમે વજનમાં 500 ગ્રામ લીધેલી અને ફ્રી ટાઈમમાં બેસીને એને મેં સમારેલી। તો ચોળીના જે પાકા બી હતા એ કાઢી લીધા છે અને કૂણી ચોળી હતી એની સમારી લીધી છે। એમ કરીને બધી જ ચોળીને સાફ કરી તૈયાર કરી લીધી છે। જો આ રીતે તમે પહેલાંથી જ ચોળી જેવું શાક છે એને સમારી અને તૈયાર રાખીને બનાવશો તો ટાઈમ ખૂબ જ ઓછો જશે। તો હવે આપણે ચોળીને સમારતા પહેલાં પણ ધોયેલું, પરંતુ સમાર્યા પછી પણ આપણે એને ધોઈ લઈએ, કેમ કે ચોળીને સમારતી વખતે આપણે ચપ્પુનો ઉપયોગ નથી કરતા, એને હાથથી જ નખ વડે કાપીને સમારતા હોઈએ। તો ચોળીને સમાર્યા પછી ધોવી ખૂબ જ જરૂરી છે। તો ચોળીને આપણે ધોઈ લેશું પાણી હટાવી અને હવે ચોળીમાં વઘાર કરીએ। તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી કઢાઈ રાખી દેશું। 2 મોટી ચમચી તેલ, અડધો ચમચી રાઈ, અડધો ચમચી જીરું અજમો અને અડધો ચમચી જ અહીંયા હિંગ લેવાની। તો ચોળીનું શાક બનાવો તો એ ગેસ્ટ્રિક હોય એટલે હિંગ નાખવી જરૂરી છે। સાથે જ આપણે 1/4 ચમચી હળદર નાખી અને ચોળી નાખી દેશું અને બરાબર મિક્સ કરી લઈએ। તો અત્યારે બીજા મસાલાઓ નહીં કરીએ અને ઢાંકીને એને 2 થી 2.5 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દેશું અને ત્યાં સુધીમાં આપણા કારેલા પણ સરસ એવા આ રીતે સોફ્ટ થઈ ગયા છે। તો કારેલાને પણ આપણે આ રીતે દબાવી અને નીચોડી લઈએ। તો આ રીતે કરવાથી મીઠું અને એની અંદર જેટલું પણ કડવાહટ હોય એ બધી નીકળી જશે। કારેલા નીચોવ્યા પછી આપણે કારેલાનો વઘાર કરીશું। તો પેલા વાસણને આપણે બીજા બર્નર પર મૂકી આ બાજુ એ બીજી કઢાઈની અંદર 2 ચમચી તેલ, અડધો ચમચી મેથી, 2 ચપટી જેટલી રાઈ અને 2 ચપટી જેટલું જ જીરું અજમો અને હિંગ નાખીશું અને 1 લીલા મરચાંને મેં આ રીતે સુધારીને લીધું છે। સાથે જ આપણે બધા જે કારેલા હતા એ એડ કરી દેવાના। તો આજનું જમવાનું ફ્રેન્ડ્સ હું લસણ વગર બનાવું છું। તો કોઈ લસણ નહીં ખાતું હોય તો એના માટે પણ આ રેસીપી છે। તો અહીંયા તમે જોઈ શકો કે આપણે બંને શાકને સાથે સાથે ચડવવાનું છે, તો વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું। ચોળી થોડી સોફ્ટ થઈ ગઈ તો એની અંદર મસાલાઓ કરીએ। અડધો ચમચી ધાણા જીરું પાવડર, અડધો ચમચી લાલ મરચું અને 1/4 ચમચી ગરમ મસાલો અને મીઠું છે એ સ્વાદ પ્રમાણે નાખી અને ચોળીને બરાબર મસાલા સાથે મિક્સ કરી લઈએ અને ફરીથી એને ઢાંકીને ચડવા દેશું। અને એ જ રીતે કારેલા પણ ત્યાં સુધીમાં સોફ્ટ થઈ ગયા છે। તો કારેલાની અંદર પણ આપણે બધા મસાલાઓ કરી દઈએ। તો કારેલાનું શાક થોડું ઓછું છે તો આપણે 1/4 ચમચી લાલ મરચું પાવડર, 2 ચપટી હળદર પાવડર, અડધો ચમચી ધાણા જીરું પાવડર અને 1/4 ચમચીથી ઓછો ગરમ મસાલો નાખીશું। તો કારેલાની અંદર આપણે મીઠું નથી નાખવાનું, કેમ કે પહેલાંથી જ આપણે મીઠાની અંદર સોક કરીને કારેલાનું શાક બનાવ્યું છે। તો હવે આપણે ઢાંકી અને બંને શાકને ચડવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે જરૂર લાગે તો એને ફેરવતા જવાનું। જ્યાં સુધી 2 શાક ચડે છે ત્યાં સુધીમાં આપણે રોટલી માટે લોટ બાંધી લઈએ। તો હું અહીંયા 2 વાડકી જેટલો લોટ ચાળી લઉં છું અને એની અંદર મોવણ માટે તેલ નાખીશ। તો રોટલી હું મીઠા વગર બનાવું છું એટલે મીઠું નથી એડ કરતી। તમે મીઠાવાળી બનાવતા હોય તો થોડું મીઠું એડ કરી લેજો અને હવે થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને આપણે લોટ ગૂંથી લેશું અને વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો કે હું શાકને પણ ફેરવતા રહું છું।
તો આમ કરી આપણે લોટ ગૂંથી લેવાનો અને 1 ચમચી બીજું તેલ લઈ બરાબર લોટને સોફ્ટ કરી લેવાનું। ત્યાર પછી લોટને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ અને ત્યાં સુધીમાં તમે જોઈ શકો તો આપણા કારેલા ચડી ગયા છે। તો એની અંદર 1 ચમચી જેટલો મેં ગોળ નાખી દીધો છે। જો તમે ગોળ નાખતા હોય કારેલામાં તો નાખજો, નહીં નાખતા હો તો સ્કીપ કરી શકાય। અને બીજી બાજુ આપણું ચોળીનું શાક પણ ચડી ગયું છે। તો બંને શાકની અંદર વારાફરતી આપણે ધાણા નાખી દેશું અને શાકને બાજુ પર મૂકી દેશું ઉતારીને। તો અહીંયા આપણું ચોળીનું શાક અને કારેલાનું શાક એમ કરી 2 શાક બનીને તૈયાર છે। તો બંને શાક બન્યા ત્યાં સુધી આપણે ચોખા દાળ પલળી અને સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। હવે એની અંદર જે પાણી છે એ પાણી આપણે કાઢી નાખીશું અને કુકર લેશું। કુકરની અંદર 2 ચમચી તેલ, 1 ચમચી ઘી અને અડધો ચમચી મેથી દાણા અને થોડો એની અંદર અજમો અને જીરું નાખીશું। ત્યાર પછી બધા મસાલાઓ તો એમાં આપણે અડધો ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધો ચમચી લાલ મરચું પાવડર અને 1/4 ચમચી ગરમ મસાલો। આ મસાલાઓ સાથે જ આપણે દાળ ચોખા આ રીતે લેશું અને એની વઘારમાં નાખીશું। તો આ રીતે આપણે દાળ ચોખા અને મસાલો વઘારમાં પડવાથી એ થોડા એવા વઘારની અંદર ચડી જશે। તો આપણી ખીચડી એકદમ ફ્લેવરફુલ બનશે। તો તમે આ રીતે ટ્રાય ના કરી હોય તો કરી જોજો એકવાર, બહુ જ મસ્ત ખીચડી બને છે ફ્રેન્ડ્સ। અને હવે જેટલા દાળ ચોખા લીધા ને એનાથી 3 ગણું આપણે પાણી લેવાનું। ત્યાર પછી જ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। તો મીઠું છેલ્લે એડ કરવાનું, કેમ કે પાણી નાખ્યા પછી જ મીઠાનું આપણને અંદાજ આવતો હોય છે। બધા જ મસાલાઓ બરાબર એકવાર મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને 3 સીટી આવવા દેશું। તો આપણે ખીચડીને થોડી લચકો બનાવવાની એટલે મીડિયમ ગેસ ઉપર એને ચડવા માટે 3 સીટી આવે ત્યાં સુધી મૂકી દેશું અને બીજી બાજુ આપણે રોટલી બનાવી લઈએ। તો આ રીતે ફટાફટ અને એકસાથે આપણે વારાફરતી આ રીતે કરીશું તો આપણું જમવાનું એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે। તો રોટલીની સાઈઝ તમે તમારા ઘરમાં જેટલી પણ નાના મોટી રાખતા હોય એટલી રાખીને બનાવી લેવાની। તો અહીંયા મેં મીડિયમ સાઈઝની 10 થી 12 રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે। તો ચાલો પછી અહીંયા આપણું ઓલમોસ્ટ બધું જ જમવાનું બનીને તૈયાર છે। રોટલી પણ બની ગઈ, ત્યાં સુધીમાં આપણી ખીચડી પણ તૈયાર છે। તો આ જુઓ કેટલી સરસ એવી ખીચડી બની છે, એકદમ લચકો અને એકદમ સ્વાદિષ્ટ ખીચડી બની છે। તો હવે આપણે પ્લેટને લગાવી લઈએ। તો સૌથી પહેલાં કારેલાનું શાક રાખીશું, ત્યાર પછી ચોળીનું શાક રાખીશું અને રોટલી તો આજે રોટલી મેં ઘી વગર જ લીધી છે। સાથે જ આપણે ખીચડી મૂકીશું। તો અહીંયા તમે ખીચડીનું ટેક્સચર જોઈને જ સમજી શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી સરસ ખીચડી બની છે। ઉપર 1 ચમચી ઘી જરૂરથી નાખજો, એનાથી જે ખીચડી ખાવામાં લાગશે એ એટલી સરસ લાગશે। અને સલાડની અંદર આપણે ગાજર લીધું છે, સાથે જ મસાલા છાશ। તો અહીંયા આપણું આજનું સિમ્પલ અને સ્વાદિષ્ટ જમવાનું બનીને તૈયાર છે, ખૂબ જ ઓછા મસાલાઓ સાથે અને ઝટપટ બનતું આ જમવાનું તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। અને હા ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। રેસીપી તમને ગમી હોય તો આ રેસીપીને તમે તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો। મળીએ એક આવી જ નવી રેસીપી સાથે, આવજો।